કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે। કુકમા ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરોનો વિરોધ। નેશનલ હાઈવેના અધૂરા કામ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે। પ્રોજેક્ટ પૂર્ણ થયા વગર ટોલ ટેક્સ વસૂલાય। ટ્રક માલિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। રસ્તાની ગુણવત્તા અને અધૂરા બ્રિજ મુદ્દે રજૂઆત કરવામાં આવી। નો રોડ નો ટોલ ના નારા લગાવવામાં આવ્યા। ટ્રક માલિકોએ રસ્તા બંધ કરીને ચક્કાજામ કર્યું છે। પરિસ્થિતિ તંગ બની છે। પોલીસ નજર રાખી રહી છે સમગ્ર મામલે। છાંગા કચ્છ જિલ્લા ટ્રક એનર એસોસિએશનનો કન્વીનર છું અને શ્રી રત્નાલ ટ્રક ઓનર વેલફેર ફાઉન્ડેશનમાં પણ કન્વીનર છું। આજે તમે અહીંયા ટોલ ટેક્સ વિરોધ નોંધાવ્યો છે, શું માંગ છે, શેના માટે આવે? જી, હવે આજે આ 1100 કરોડનો પ્રોજેક્ટ જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા, તો એ પ્રોજેક્ટની અંદર GR ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એની ગુણવત્તા એકદમ ખરાબ છે। જે વારંવાર રોડ અનેકો વખત આ તૂટી ગયેલા છે, જેના સાક્ષી કલેક્ટર સાહેબ પણ ખુદ પણ પોતે ઘણી વખત બોલેલ છે કે ભાઈ આ રોડની કામગીરી નબળી છે અને એને ટકોર પણ કરેલી છે। છતાં પણ અહીંયા લોટ પાણીને લાકડા ભેગા કરી અને જેમ તેમ અત્યારે વરસાદની સિઝન નથી એટલે ખાડા અત્યારે તાત્કાલિક પડવાની એની સંભાવના નથી, જેના કારણે એને અત્યારે એ મોસમ જોઈને ટોલ નાકો એને શરૂ કરી દેવામાં આવ્યો છે। પણ એ એકદમ ગેરવ્યાજબી છે। એનું કારણ છે કે હજી રોડનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયેલું નથી। 100% રોડનું કામ પૂરું થાય પછી જે ટોલ વસૂલવામાં આવે એવી અમારી માગણી લઈને અમે અહીંયા ટોલ બૂથે આજે વિરોધ કરવા આવ્યા છીએ।